આજે જાવાસ્ક્રિપ્ટમાં જોઈશું એરિથમેટિક, કમ્પેરિઝન, લોજિકલ ઓપરેટર્સ, ઓપરેટર પ્રેસિડન્સ. તો શરૂ કરીએ. જેમાં સૌથી પહેલા એરિથમેટિક ઓપરેટર્સ. અહીંયા ઓપરેટરનું ચિહ્ન, ડિસ્ક્રિપ્શન અને એક્ઝામ્પલ આપેલ છે. જેમાં એડિશન મતલબ સરવાળા માટે, સબટ્રેક્શન બાદબાકી માટે, મલ્ટિપ્લિકેશન ગુણાકાર માટે, ડિવિઝન ભાગાકાર માટે, મોડ્યુલસ મતલબ શેષ મેળવવા માટે, ઇન્ક્રીમેન્ટ એક વેલ્યુ વધારવા, ડિક્રીમેન્ટ એક વેલ્યુ ઘટાડવા માટે. ત્યાર પછી કમ્પેરિઝન ઓપરેટર્સ, જેમાં ઇઝ ઇક્વલ ટુ, આઇડેન્ટિકલ જેનો સમાન અર્થ ગણીશું બરાબરના અર્થે ઉપયોગ થાય છે. નોટ ઇક્વલ ટુ, નોટ આઇડેન્ટિકલ જે બરાબર નથી તેવા અર્થે ઉપયોગ થાય છે. ગ્રેટર ધેન થી વધારે કહી શકાય. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ થી વધારે અથવા તેના જેટલું ના અર્થે ગણીશું. લેસ ધેન થી ઓછું. લેસ ધેન ઓર ઇક્વલ ટુ થી ઓછું અથવા તેના જેટલું કહી શકાય છે. આગળ જોઈશું લોજિકલ ઓપરેટર્સ. લોજિકલ એન્ડ, અહીંયા બંને કન્ડિશન સાચી હોય તો જ ટ્રુ રિટર્ન કરશે. લોજિકલ ઓર, બંને કન્ડિશનમાંથી કોઈ એક કન્ડિશન સાચી હોય ત્યારે જ ટ્રુ રિટર્ન કરશે. લોજિકલ નોટ, જ્યારે કન્ડિશન ખોટી હોય ત્યારે જ ટ્રુ રિટર્ન કરશે. અને અંતે ઓપરેટર પ્રેસિડન્સ, મતલબ જાવાસ્ક્રિપ્ટમાં તમામ ઓપરેટર્સને તેના ઉપયોગકર્તાના ક્રમની દ્રષ્ટિએ ઉપયોગમાં લેવાય છે. તે માટે જોઈશું સંપૂર્ણ લિસ્ટ. જેમાં સૌથી પહેલા મેથડ્સ, ફંક્શન કોલ, ગ્રુપિંગ, એરે એક્સેસ, ઓબ્જેક્ટ પ્રોપર્ટી એક્સેસ, ઇન્ક્રીમેન્ટ, ડિક્રીમેન્ટ, નેગેશન, લોજિકલ નોટ, બિટવાઇઝ નોટ. ત્યાર પછી આગળ જોઈએ રિમૂવ એરે વેલ્યુ, ક્રિએટ્સ એન ઓબ્જેક્ટ, રિટર્ન ડેટા ટાઈપ, સ્પેસિફિક નો વેલ્યુ ટુ રિટર્ન, ડિવિઝન, મલ્ટિપ્લિકેશન, મોડ્યુલસ, પ્લસ. ત્યાર પછી સ્ટ્રિંગ કોન્કેટિનેશન, સબટ્રેક્શન, બિટવાઇઝ રાઇટ શિફ્ટ, બિટવાઇઝ લેફ્ટ શિફ્ટ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ઇક્વાલિટી, ઇનઇક્વાલિટી, આઇડેન્ટિટી ઓપરેટર્સ, નોન આઇડેન્ટિટી ઓપરેટર્સ. અને અંતે બિટવાઇઝ એન્ડ, બિટવાઇઝ XOR, બિટવાઇઝ ઓર, લોજિકલ એન્ડ, લોજિકલ ઓર, કંડિશનલ બ્રાન્ચ, અસાઇનમેન્ટ અને અંતે અસાઇનમેન્ટ અકોર્ડિંગ ટુ પ્રેસિડન્સ ઓપરેટર્સ. આ પ્રકારે આ ક્રમમાં તેને ઉપયોગમાં લેવાય છે. આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.